વાલા મારા બાળકો બધા મજામાં છો ને? આપણે ફિઝિક્સ ભણવાનું છે. તમે કહેશો કે સર તમે આવો એટલે ફિઝિક્સ જ ભણાવો છો, બીજું શું ભણાવીએ કહો? તમારી પાસે છે નવી નવી વસ્તુ, અત્યારે ઘરે બેસીને બહુ બધું શીખી ગયા હે ને? ઘણા તો રિસર્ચ કરી નાખ્યા. કયા વિષયમાં તમને ખબર છે? ઓકે મારા વાલા, ટેન્શન નાખો કરા. ફિઝિક્સ ચાલુ કરીએ આપણે આજે. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.2 છે, રાઈટ ને? ઓકે, નીચેના સવાલના જવાબ આપો એવું કીધું છે આપણને. પહેલો પ્રશ્ન છે, અવકાશમાં જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું હોય છે, શું તે સમય સાથે બદલાય પણ છે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થયા છે? હવે એમની જે પ્રશ્નની રજૂઆત છે એ વસ્તુ સાચી છે કે પૃથ્વીના પેટાળમાં ઘણી બધી જગ્યાએ તકલીફો થાય છે, મુશ્કેલીઓ ઊભી થાય છે, એના કારણે ભૂકંપ ને આન તેન વગેરે બધું બહુ થાય છે. અંદર શું થાય છે ખબર નથી, આ તો આપણે લોજિક કર્યું એક. અને એના કારણે પૃથ્વીની સપાટી ઉપરનું જે ચુંબકીય ક્ષેત્ર અવકાશની સાથે સંકળાયેલું છે એમાં બદલાવ આવે છે, એ વાત સાચી છે. વર્ષો સુધી આનું અવલોકન કરવામાં આવ્યું જ્યારથી ખબર પડી ત્યારથી, અને ત્યારે પણ ખબર પડે છે કે ચુંબકના જે ધ્રુવ છે ને વાલાઓ, એ થોડાક ખસી રહ્યા છે. એ ચુંબકના ધ્રુવ ખસવાની સાથે સાથે બહારનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ બદલાય છે. હવે એક્ઝેક્ટ કયા સમયગાળામાં બદલાયું છે એ નોંધપાત્ર નથી, પણ બદલાય છે એ હકીકત સાચી છે. આ સમજવા જેવી વસ્તુ છે, રાઈટ? તો આ પ્રમાણેની પરિસ્થિતિ આપણને મળે છે કે હા ભાઈ, ચુંબકીય ક્ષેત્ર બદલાઈ શકે છે. તો પ્રશ્ન એનો જવાબ થઈ ગયો કે હા, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે, પણ એવું ના હોય કે આજે આવું હોય ને કાલે બદલાઈ જાય, પરમ દિવસ બદલાઈ જાય. વર્ષો થાય છે. ટ્રીમેન્ડસ, બહુ જ મોટા ચેન્જીસ શક્ય નથી, નાના ચેન્જીસ આવે પણ એના માટે વર્ષો થાય છે, એવું ધ્યાન રાખવાનું છે. ઓકે વાલા મિત્રો, બીજો પ્રશ્ન છે, પૃથ્વીના કોરમાં લોખંડ આયન છે તે જાણીએ છીએ, આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? હવે આપણને એમ થાય કે લોખંડ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ છે, ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ જ હોય. વાત બિલકુલ સાચી, પણ પૃથ્વીના પેટાળનું તાપમાન બહુ બધું વધારે છે, તો એ લોખંડ ત્યાં ઘન અવસ્થામાં નહીં જ હોય. સાંભળજો બરાબર, એ ઘન અવસ્થામાં નહીં જ હોય, એટલે એ લોખંડ ઘન અવસ્થાનું ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ છે એ વાત ખોટી. એટલે પહેલા વિચાર્યું હતું સાયન્ટિસ્ટ લોકોએ કે પૃથ્વીના પેટાળમાં બહુ જ મોટો જાયન્ટ ચુંબક હોય તો જ એનું ચુંબકીય ક્ષેત્ર આવું આપણને મળે, પણ એ વાત હાલમાં સાચી નથી એવું આપણે કહી શકીએ છીએ. તો આ તમારા બી પ્રશ્નનો જવાબ થયો. ઓરલ છે, બધા શબ્દોમાં છે જવાબ, રાઈટ? સી, પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આવા પ્રવાહો જાળવી રાખવા કઈ બેટરી એટલે કે ઉર્જાનો સ્ત્રોત હશે? આપણે એવું જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી જે બહારની ભાગ છે ઘન છે. પૃથ્વીની અંદર એવું કઈ સળગાયેલું છે કે જે ઉર્જા આપઆપ જ કરે? તો આ બધી ધાતુઓ પીગળેલી અવસ્થામાં હોય અને ભ્રમણ કરે તો એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ પરમાણુની અંદર જેમ ભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, એવું ત્યાં શક્ય છે? એમ પ્રશ્ન છે આપણા માટે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે વાતચીત કરી રહ્યા છીએ. સમજાય છે વાત? તો આ પ્રમાણેની ચર્ચા. તો એનું ઉદ્ગમ કોણ છે? આવા સ્ત્રોતનું ઉદ્ગમ કોણ છે? આવા સ્ત્રોતનું ઉદ્ગમ છે એ પૃથ્વીના પેટાળમાં થતી રેડિયો એક્ટિવ ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે. અને એ પ્રક્રિયા દરમિયાન બહુ બધી ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઉર્જાનો જ ઉપયોગ ત્યાં કરવામાં આવે છે. ત્યાં કરવામાં આવે એટલે આપણે નથી કરતા, એમની જાતે બધું બતાવે છે, રાઈટ? તો રેડિયો એક્ટિવ ન્યુક્લિયર પ્રક્રિયા એનો સ્ત્રોત છે એવું આપણે કહીએ છીએ મારા વાલાઓ. ડી જવાબ છે. પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ એટલે 10⁹ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? વાત સાચી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? આપણું મગજ જે રીતે કામ કરે એવી જ રીતે આ ચુંબકીય ક્ષેત્રોના ફેરફારની સાથે પૃથ્વીના પેટાળમાં રહેલા કેટલાક ખડકો છે જે ચુંબકીય ક્ષેત્રને પોતે શોષી લે છે, અને બદલાવ થાય એટલે બદલાવ ના થયો હોય
અને પોતાનું જૂનું ક્ષેત્ર ત્યાં જળવાઈ રહ્યું હોય એના અભ્યાસ પરથી એ મળે છે. આપણું ચિત્રમાનસ મગજની અંદર કેવું કોઈ પણ વસ્તુનું છપાઈ જાય છે. તમારા ભૂતકાળમાં નાના હતા ત્યારેની પણ કેટલીક એવી ઘટનાઓ છે જે આજે પણ તમારી સ્મૃતિમાં છે, એક જ વાર જોઈ છે છતાં પણ, તો એ બધી વાત કેવી મગજમાં છપાઈ જાય છે. એવું ચુંબકીય ક્ષેત્રની સાથે સંકળાયેલું આવું એવા ખડકોની અંદર સંગ્રહ પામે છે અને એનો પર્ટિક્યુલર અભ્યાસ એ પૃથ્વીના ધ્રુવો ઉલટાયા છે એની સાબિતી આપે છે. રાઈટ, એની વાત કરીએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે 30,000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલ આકારથી જુદું પડે છે. શા માટે? 30,000 કિલોમીટર સપાટીથી અવકાશમાં. કેમ આવું? તો બિલકુલ સાદું કારણ છે કે જેમ જેમ ઉપર જઈએ છે તેમ તેમ આયનોસ્ફિયર અને એના પછીના અવકાશની અંદર માત્ર અને માત્ર શું છે તો કે ઇલેક્ટ્રોન, ધન વિદ્યુત ભારિત બહુ હલકા આયનો છે. હવે એનું પોતાનું પણ બહારનું ઇન્ટરસ્ટેલર સ્પેસની અંદર ચુંબકીય ક્ષેત્ર છે જે આના ચુંબકીય ક્ષેત્ર કરતા પ્રબળ હોવાની સંભાવના છે અને એના કારણે એ ત્યાં પોતાની અસર જે બતાવવી જોઈએ સપાટી ઉપર જે દેખાડે છે એના કરતા ત્યાં કંઈક જુદી પડે છે. ખ્યાલ આવી ગયો? કારણ કે આયનોસ્ફિયરનું પોતાનું વર્તણૂકનું પણ થોડો ઘણો અંદર ઉમેરો થવાનો છે. લાસ્ટ વન, એફ. તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ચુંબકીય ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપે છે? સમજાવો. હવે આપણી પાસે બે બળની સરખામણી કરવાની આવે, mvr is equal to qvb. આ mv square upon r, mv square upon r is equal to qvb. એક v અહીંયાથી કેન્સલ થઈ જાય. મારે r ને સૂત્રનો કરતા બનાવવો છે, તો r is equal to mv upon qv. તો હવે આની અંદર r is proportional to 1 upon b. જેમ ચુંબકીય ક્ષેત્ર નબળું તેમ એનો ત્રિજ્યાનો ગતિમાર્ગ વધારે. એટલે એવું સમજો કે પૃથ્વીની સપાટીની નજીક એક કણ ભ્રમણ કરે છે પૃથ્વીની આસપાસ, અબજો કિલોમીટર દૂર કોઈ ગ્રહની આસપાસ અથવા તો અવકાશમાં કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે. તો જેમ ચુંબકીય ક્ષેત્ર નબળું હશે તેમ એની ત્રિજ્યા વધારે હશે. હવે 10⁻12 ટેસ્લા એવું મને અહીંયા કીધું છે. 10⁻12 ટેસ્લા એટલે એની ત્રિજ્યા તમે વિચારો તો -12 ઉપર જાય એટલે +12, સીધું જ આ ત્રિજ્યા મોટી દર્શાવે છે. રાઈટ. હા, બીજી વસ્તુ છે કે દળના સમપ્રમાણમાં છે, વેગના સમપ્રમાણમાં છે, વિદ્યુતભારના એ બધું ત્યાં છે જ, એની ના નથી, પણ આ વસ્તુ પણ એની સાથે સંકળાયેલી છે. ખ્યાલ આવે છે? બસ. તો આ રીતે એ નબળું ચુંબકીય ક્ષેત્ર હેલ્પ કરે છે વિદ્યુત ભારને ભ્રમણ કરવામાં, એ પણ મોટી ત્રિજ્યાના વર્તુળમાં. ક્લિયર? આવા પ્રશ્નો તમારા માટે બહુ જ આવશ્યક છે, એવું ધ્યાન રાખજો. હે ને? સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 શું કે છે? જો એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના b is equal to 0.25 ટેસ્લા ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા is equal to 30 ડિગ્રીના કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 into 10⁻² ટોર્ક અનુભવે છે. 4.5 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? મેગ્નેટિક મોમેન્ટ એટલે m શોધવાનું છે. તો અહીંયા લખી શકીએ ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક. તો મારા વાલાઓ હું ટોર્કનું સૂત્ર લખું તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin theta. રાઈટ? મને m શોધવાના છે, તો m ઇઝ ઇક્વલ ટુ ટોર્ક અપોન b sin theta. ટોર્કની વેલ્યુ 4.5 10⁻², b ની કિંમત 0.25 ઇન્ટુ sin 30. વાલાઓ sin 30 કેટલા થાય? 4.5 10⁻², 0.25 sin 30 1/2 1/2 એટલે 0.5. બસ રૂપ સાદું આપી દેજો, આન્સર મળી જશે એમ્પિયર મીટર સ્ક્વેર. રાઈટ? તો આ તમને થઈ શકશે મેગ્નેટિક મોમેન્ટ. હા, એમ્પિયર મીટર સ્ક્વેર એકમ ના લખવો હોય
તો આની ઉપરથી જૂલ અને આને બી નીચે લઈ આવો એટલે જૂલ ટેસ્લા -1 એ પણ તમે એકમ લખી શકશો. ઓકે 5.4 સ્વાધ્યાયનો દાખલા નંબર magnetic moment m is equal to 0.32 magnetic moment m is equal to 0.32 joule tesla -1 ધરાવતા નાના ગજિયા ચુંબકને b is equal to 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણી થશે? બરાબર છે. અને એમાં એ નંબર એ આપણને કીધું છે સ્થિર અને નંબર બી એવું કીધું છે અસ્થિર સંતુલન દર્શાવશે. અસ્થિર સંતુલન દર્શાવશે. દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી હશે? રાઈટ. તો હું જો એની વાત કરું તો અહીં સ્થિર સંતુલન માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી માટે એની સ્થિતિ ઊર્જા u ઇઝ ઇક્વલ ટુ -mb cos થીટા. હવે આમાં સ્થિતિ ઊર્જા મને શોધવાની m એટલે 0.32 અને એની સાથે b નો મતલબ 0.15 આગળ માઈનસ નિશાની અને cos 0. વાલાઓ મારા cos 0 1 થાય તો માટે u ઇઝ ઇક્વલ ટુ આની સાથેનો આ ગુણાકાર છે તો આની સાથેના ગુણાકારની ચર્ચા કરો આનો ને આનો ગુણાકાર તો એનો જવાબ આપણને મળી શકશે u ઇઝ ઇક્વલ ટુ 0.048 જૂલ. તો આ એની સ્થિર સંતુલન સ્થિતિ મળે છે. સ્થિર સંતુલન સ્થિતિ મળે. રાઈટ. ના જો હું બી ની વાત કરું કે અસ્થિર સંતુલન તો લખી શકાય અસ્થિર સંતુલન માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માટે સ્થિતિ ઊર્જા બરાબર u બરાબર -mb cos 180 ડિગ્રી અને એનો આન્સર -0.32 0.15 cos 180 degree. તો therefore u is equal to આ ગુણાકાર 0.048 જૂલ થઈ શકશે. રાઈટ. આ પ્રમાણેનો આન્સર જેને કહી શકાય જે અસ્થિર સંતુલન દર્શાવે છે. ખ્યાલ આવ્યો? બસ આટલી માહિતી આપણને જરૂર હતી. પ્રશ્નમાં માંગી દે આપણે એને આપી દીધી. રાઈટ. વાલા મારા બચ્ચા પાર્ટી સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 પેજ નંબર 201 પર ખૂબ નજીક વીંટાળેલા 800 આટાવાળા n બરાબર 800 અને 2.5 into 10⁻⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડ માંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. રાઈટ. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે સમજાવો. તેની સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ શોધો. રાઈટ. સોલેનોઇડમાં વહેતા પ્રવાહને આધારે જો પ્રવાહની દિશા સમઘડી કે વિષમઘડી થાય તો તે મુજબ શું થાય? તો તે મુજબ તેના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નક્કી કરી શકાય અને તે મુજબ
તે મુજબ તે એટલે કે સોલેનોઇડ ચુંબકની જેમ વર્તે. ધેટ્સ ઇટ. હવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવાની છે માટે સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m is equal to NIA. મારા વાલા બચ્ચાઓ, m is equal to n ની કિંમત 800, i ની કિંમત 3, a ની કિંમત 2.5 10 raised to -4. ગણતરી કરી શકો છો. આન્સર તમને મળી શકશે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર અથવા પાછો એકમ જૂલ ટેસ્લા -1 પણ લખી શકો છો, જે ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટને સમતુલ્ય હોય જ એવું કહી શકીએ. ફાઇન. 5.6 સ્વાધ્યાય 5.5 માં આ બધું 5.5 નું ચાલુ રાખવાનું છે. દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું b બરાબર 0.25 ટેસ્લા જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો સોલેનોઇડની અક્ષ સાથે θ is equal to 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં કેટલું ટોર્ક લાગતું હશે. હવે આ છે છેલ્લો પ્રશ્ન સોલ્વ કર્યો ને, એનો આ m નો જવાબ અહીંયા મારે કન્ટિન્યુ કરવો પડશે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આવું વિચારી શકીએ આપણે કે આવું જે ચુંબકીય ક્ષેત્ર હોય એની સાથે 30 ડિગ્રી વાળો આવો એક ચુંબક રાખ્યો છે, રાઈટ. આ બેની વચ્ચેનો ખૂણો અહીંયાનો 30 ડિગ્રી થઈ શકશે. તો હવે ટોર્કની સાથેની વાત કરીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m એટલે 0.6, b નો મતલબ વાલા બચ્ચા 0.25 અને sin 30 તો 0.6 0.25 sin 31/2 તો 0.3 into 0.25 બરાબર આટલા જૂલ. કેટલું સહેલું છે. આવા દાખલા એમસીક્યુ છે અને ભૂતકાળમાં પૂછાયેલા છે સેમ ટુ સેમ. સ્વાધ્યાય 5.7 વાલા મારા બાળકો, એક મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ ટેસ્લા -1, m is equal to 1.5 જૂલ ટેસ્લા -1 ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર b બરાબર 0.22 ટેસ્લા, રાઈટ. 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. વાલા બાળકો, એક રેખસ્થનો મતલબ ખબર તમને? આવું આ n અને આ s. ચુંબક એક રેખસ્થનો મતલબ અહીંયા s અને અહીંયા n આવું છે આની સાથે. બસ આને એક રેખસ્થ કહેવાય, રાઈટ. ઓકે મારા વાલા બાળકો. તો પહેલું, બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં, બીજું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. એક રેખસ્થ રહેલો છે. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે? નંબર 1 ક્ષેત્રની દિશામાં અને બીજું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ શકે, રાઈટ. હવે સમજો બીજું શું કીધું છે આપણને? મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. એટલે આવી રીતના બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને બીજું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. હવે થોડું કન્ફ્યુઝન એવું છે કે અહીંયા ક્ષેત્રની દિશામાં છે એવું પહેલેથી તમને કહી દીધું છે, એટલે પાછું ક્ષેત્રની દિશામાં આવે એવું નથી. તો પહેલો પ્રશ્ન જે હું એ સમજુ છું એની અંદર પણ નંબર 1 તો અહીંયા લખી શકાય ક્ષેત્રને લંબ ગોઠવવાનું છે. ક્ષેત્રની દિશામાં તો છે જ. હવે જો હું ક્ષેત્રને લંબ ગોઠવું ને મારા વાલાઓ
તો ડાયપોલ આવી ગોઠવાય, રાઈટ. અહીંયા S અને અહીંયા N, આ N અને S આ દિશામાં થઈ જાય. તો આ બે વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 90 ડિગ્રી અને થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 ડિગ્રી. તો હવે કાર્ય કેટલું કરવું પડે? તો લખી શકાય કાર્ય W બરાબર, સૂત્ર શું છે આપણી પાસે? તો W1 કહીએ. W1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે MB cos theta 1 minus cos theta 2. વાલા બચ્ચાઓ M અને B આપેલા છે, તો હું અહીંયા લખી શકું ઇઝ ઇક્વલ ટુ M એટલે 1.5, B એટલે 0.2 અને 2 cos theta 1 તો cos 0 minus cos 90, cos 90 0 થાય, cos 0 1 થાય, તો માટે W1 is equal to 1.5, 0.22 અને cos 0 એટલે 1 minus 0. તો હવે તમારા જવાબમાં 1.5 into 0.22 is equal to આટલા છે. હવે આ બેનો ગુણાકાર 0.33 થઈ શકશે, કરેક્ટ. હવે બીજું જે પૂછ્યું છે એ જ પાર્ટ પણ એનો નંબર 2. આ બરાબર છે, જેમાં કીધું છે કે ક્ષેત્રની વિરુદ્ધ ગોઠવાય. હવે ક્ષેત્રની વિરુદ્ધ, રાઈટ. તો આ ક્ષેત્રની વિરુદ્ધ એનો મતલબ શું? તો આ ક્ષેત્ર થાય, રાઈટ. હવે આ N અને S ક્ષેત્રની વિરુદ્ધ ડાયપોલ એટલે અહીંથી આમ થવી જોઈએ, એટલે આ S હોવું જોઈએ અને અહીંયા N બનવું જોઈએ, આવું થયું. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 180, કરેક્ટ. તો હવે મારી પાસે કાર્યનો જવાબ શું થાય? તો માટે W1 is equal to MB cos theta 1 minus cos theta 2 is equal to M ની વેલ્યુ 1.5, B ની વેલ્યુ 0.22, cos theta 1 તો cos 0 minus cos 180 મારા વાલા બચ્ચાઓ, હે ને, રાઈટ. આ બેનો ગુણાકાર તો કે 0.33, હે ને, cos 0 1 minus minus 1 તો આનો જવાબ 0.33 અને એની સાથે 1 plus 1 is equal to 0.66 જૂલ થઈ જશે ભાઈ. પડીને ખબર? જો આના કરતા ડબલ થઈ ગયો. ખ્યાલ આવ્યો ને? નાઇસ માય ડિયર ફ્રેન્ડ્સ. બી, કિસ્સા 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? નંબર બી, કિસ્સા 1 માં ટોર્ક, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin θ, રાઈટ. હવે જો થીટા 90 છે તો અહીંયા લખીશ 0.1, M ની વેલ્યુ 1.5, B ની વેલ્યુ 0.22 અને sin 90, sin 90 1, તો આનો જવાબ ડાયરેક્ટ 0.3 અને 3 જૂલ થઈ શકશે, રાઈટ. નંબર 2, કિસ્સા 2 માં ટોર્ક, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું થશે પાછું? તો કે સર એનું એ જ MB sin થીટા, પણ અહીંયા થીટા 180 આવશે, જોઈ લો. આ થીટાનો યુઝ કરીશું તો 1.5, 0.22 sin 180 that is 0. કેમ 0 થઈ ગયા? રીઝન છે sin 180 નો જવાબ 0 થાય, રાઈટ. તો આનો જવાબ થઈ જશે 0 જૂલ, કરેક્ટ. તો આ તમારો સાચો જવાબ થઈ. બચ્ચા પાર્ટી 5.8 નંબર. 2008, ઓહો બહુ બધા છે લા ભાઈ. N is equal to 2000, 2008. 1.6 10⁻⁻4 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એ બરાબર 1.6 into 10⁻⁻4 મીટર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડ માંથી 4 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. બચ્ચા પાર્ટી 4 એમ્પિયર પ્રવાહ છે, ઓકે. અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. સમક્ષિતિજ સમતલમાં, રાઈટ. નંબર 1,
સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? પહેલું શોધવાનું છે મેગ્નેટિક મોમેન્ટ. ડાયરેક્ટ લખી દઈએ મેગ્નેટિક મોમેન્ટ, રાઈટ? તો m is equal to NIA. કરેક્ટ? n એટલે આટાની સંખ્યા બચ્ચા પાર્ટી 2000, i નો મતલબ 4 અને a નો મતલબ 1.6 10⁻⁻⁴. 3 0 એમ જ જતા રહેશે આની સાથે. તો બચ્ચા પાર્ટી, મારી વાલી બધી જ છોકરાઓ છોકરીઓ બરાબર ને? બધા કામ કરો છો લા? છોકરીઓ પણ કામ કરે છે, છોકરાઓ પણ કામ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક ફોન કરવા પડે છે ને અમારા મેડમ ને બધાને, તો સર ને બધાને. તો એવું જરા ધ્યાન રાખજો કે આ સમયનો સદુપયોગ કરવાનો છે, દુરુપયોગ નહીં ચાલે. 5 ચેપ્ટરનો મતલબ ખબર પડી, 33% ફિઝિક્સ પૂરું થઈ ગયું. જો તમે આટલે સુધીનું વાંચશો ને તોય પાસ, કશું જ નુકસાન નથી, એવું ધ્યાનમાં રહેશે. બરાબર ને? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો m ઇઝ ઇક્વલ ટુ, જવાબ માટે ડાયરેક્ટ તમે આન્સર મૂકી શકો છો 1.28. 1.28 ભાગાકાર ગુણાકાર જાતે કરવાના. અને બહુ સરસ મારા વાલાઓ. બી માં શું પૂછ્યું છે? 5.8 નંબરમાં, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં b is equal to 7.5 into 10⁻², ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્ક કેટલા હશે? મારા વાલા બચ્ચાઓ, આ છે ને એ ચુંબકીય ક્ષેત્ર છે, રાઈટ? આ n અને s કેટલા ડિગ્રીના ખૂણે મૂક્યું? તો કે 30. આ 30 ડિગ્રી, રાઈટ? અહીંથી તમે આમ વિચારો તો આ 30 ડિગ્રી. તો આ જે છે ને એ s ધ્રુવ છે અને આ છે તે n. તો આની ઉપર જેટલું બળ આ તરફ એટલું જ બળ આ તરફ. તો આ બળને હું F1 કહીશ અને આ બળને હું F2 કહીશ. તો અહીંયા લખી શકીએ, અહીં પરિણામી બળ F is equal to F1 plus F2. માટે F is equal to QM into B. જો હું આને પ્લસ ગણું તો આને મારે માઇનસ ગણવું પડે, માઇનસ QM into B is equal to 0. That means પરિણામી બળ શૂન્ય થાય. કારણ તમને સમજાવી દીધું મેં, સમાન મૂલ્ય છે, દિશા વિરુદ્ધ છે માટે. હે ને? ઓકે, નાઉ હવે આપણને બીજું કીધું છે આની અંદર, જો બળ અને ટોર્કના મૂલ્ય કેટલા છે. હવે ટોર્ક શોધવાનું છે માટે, અથવા તો ટોર્ક બરાબર mb sin θ. m શોધી નાખ્યા 1.28, b આપેલા છે 7.5 10⁻², અને વાલા બાળકો sin 30 છે, રાઈટ? તો 1.28 7.5 -2 sin 30 એટલે 1/2. ચેક કરી લેજો, ટોર્ક શોધશો એટલે એકમ થઈ શકશે જૂલ, અને મૂલ્ય મળે છે 48 into 10⁻⁻3. ક્લિયર? આ એવી દિશામાં લાગશે ટોર્ક કે જેના કારણે એ સંતુલનમાં આવી શકશે. તો નીચે વાક્ય લખો તો લખાય, આ ટોર્ક એવી દિશામાં લાગશે જેના કારણે આ ડાયપોલ એની સંતુલિત અવસ્થામાં આવી શકે. હે ને? ગુડ.